આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ સેવા પ્રદાન કરતા વેદ્રુના સંઘના 200 વર્ષ પૂર્ણ થતા ડાંગ જિલ્લાની દીપ દર્શન માધ્યમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ. રિપોર્ટર ઝાકીર ઝંકાર, આહવા, ડાંગ. તારીખ 15. ધ કાર્મેલાઇટ સિસ્ટર્સ ઓફ ચેરિટી ટ્રસ્ટ સંચાલિત દીપ દર્શન માધ્યમિક શાળા અને વેદ્રુના સંઘની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી આ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અને ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિતે સંસ્થાની પ્રશંસનીય સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા કરી રહી છે. ગત વર્ષે આ શાળા રાજ્યકક્ષાએ પ્રથમ આવી હતી. તેમજ અહીંના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તનું શિક્ષણ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ વેદ્રુના સંઘની શરૂઆત 200 વર્ષ પહેલા ઈસવીસન 1826માં સ્પેન દેશમાં સેન્ટ જોકિના દે વેદ્રુના નામના એક અસાધારણ મહિલા અને સિસ્ટરે અન્ય 9 સિસ્ટરો સાથે મળીને કરી હતી. આજે વિશ્વના 4 ખંડોમાં આ સંસ્થાના સિસ્ટરો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા 50 વર્ષથી વેદ્રુના સંસ્થા દ્વારા સંચાલિત દીપ દર્શન શાળાના સિસ્ટરો અને શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે અનન્ય યોગદાન આપી રહ્યા છે. આ સમર્પિત સેનાના પરિણામે જ શૈક્ષણિક વર્ષ 2025થી 26માં શાળાનું ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું પરિણામ 100% રહ્યું છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. સંસ્થાની આ 200 વર્ષની લાંબી અને સફળ સેવાના ઇતિહાસને સુવર્ણ અક્ષરે અંકિત કરવાના ભાગરૂપે શાળાના બાળકોએ મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સુબીર નવજોત ટ્રસ્ટના પ્રમુખ ફાધર અશોક વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આહવાના ઈઆઈ શ્રી રોહનભાઈ ટંડેલ, આહવા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશભાઈ ચૌધરી, દીપ દર્શન સંસ્થાનના મેનેજર સિસ્ટર નાઇટિંગલ તેમજ વાલી પ્રતિનિધિ શ્રી અનિલભાઈ વાઘ અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીપ દર્શન માધ્યમિક શાળાના આચાર્ય સિસ્ટર સુહાસિની પરમાર, પ્રાથમિક વિભાગના આચાર્ય સિસ્ટર સ્મિતા અને અંગ્રેજી માધ્યમના આચાર્ય સિસ્ટર મનીષાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળાના સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ અહીં આહવા ખાતે દીપ દર્શન સ્કૂલમાં જે સ્કૂલને જે સ્થાપક 200 વર્ષ જેવા પૂર્ણ થયા એના અનુસંધાનમાં એક વાલી સંમેલન તરીકે જે દીપ દર્શન સ્કૂલમાં આવ્યા અને અહીં ખૂબ સારી રીતે કાર્યક્રમ પણ નિહાળ્યો અને ખૂબ સારું એવું શિસ્તબદ્ધ રીતે જેઓ કાર્યરત કરે છે. વેદ્રુના મંડળના શરૂઆતથી માંડીને અત્યાર સુધીના જે 200 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ હતો તે ખરેખર બહુ સુંદર હતો. જોવાની વાત એ છે કે છેલ્લા 200 વર્ષથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ વિવિધ રીતે આ સિસ્ટરો પોતાનું જીવન સમર્પણ કરીને લોક કલ્યાણના કામ કરી રહ્યા છે. અને સૌથી વિશેષ તો શૈક્ષણિક ક્ષેત્રે અને પછી આરોગ્યના ક્ષેત્રે આ 2 ક્ષેત્રો એમના જાણે કે સ્તંભ છે. આ બંને ક્ષેત્રોની અંદર પોતાનું બીજું બધું એક બાજુ મૂકીને જે આજના દિવસે વેદ્રુના દ્વિશતાબ્દી મહોત્સવ જેની સ્થાપના અમારી સંસ્થાની સ્થાપના સંત જોકીના જેમણે 1826માં સ્પેન દેશમાં કરી અને આજે 2026ના આ વર્ષમાં 200 વર્ષ પૂર્ણ કરીએ છીએ ત્યારે અમે ખૂબ જ આનંદ, પ્રેમ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી કરતા અમારી સાથે અમારા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને ડાંગ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત એમની હાજરી સાથે નવજોત ટ્રસ્ટના મેનેજર ફાધર અશોક અને ઘણા આમંત્રિત મહેમાનો સાથે ઉજવણી કરી અમારા આ કાર્યક્રમમાં